સુરતમાં પડેલા ભારે વરસાદની અસર હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। ખાસ કરીને નાના વરાછા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ગંભીર બની છે। ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી આજે પણ યથાવત રહેતા સ્થાનિક રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નાના વરાછાના અનેક રસ્તાઓ, સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં હજુ સુધી પાણી ઉતર્યા નથી। કેટલાક સ્થળોએ તો કમર ઉપર સુધી પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। રહીશોને ઘરેથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વાહન વ્યવહાર પણ મોટા ભાગે ખોરવાઈ ગયો છે। અનેક ઘરો અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ બંધ થયા બાદ પણ પાણી યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ ઘણી વધુ ગંભીર બની છે। લોકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।